યજ્ઞેશ દવે જે ભાજપ નેતા છે તે પણ જોડાઈ ચૂક્યા છે। જે યજ્ઞેશભાઈ એબીપી અસ્મિતામાં સ્વાગત છે આપનું। સૌથી પહેલો સવાલ કે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા સિંહને તે હર્ષ સંઘવીએ જે નિવેદન આપ્યું છે તેને ગણાવ્યું છે મૂર્ખતાભર્યું ગણાવ્યું છે, આપ શું કહેશો? મને એ ખબર નથી પડતી કે જ્યારે કોઈ ક્રિમિનલ લઘુમતીમાંથી પકડાય અથવા તો એની કોઈ સાબિતી ક્યાંક ના ક્યાંક કનેક્શન આવે અને આતંકવાદી કનેક્શન થાય ત્યારે કોંગ્રેસ એના બચાવમાં કેમ ઉતરી પડે છે? શું લઘુમતી માટે એટલો બધો પ્રેમ છે? શું મુસ્લિમો માટે એટલો બધો પ્રેમ છે કે કોંગ્રેસ એના બચાવમાં આવી જવું પડે છે અને કોંગ્રેસના મોટા નેતાએ એના બચાવમાં આવી જવું પડે છે? અત્યારે મેં મનીષભાઈની સ્પીચ પણ સાંભળી, મનીષભાઈનું નિવેદન પણ સાંભળ્યું, તો મનીષભાઈ જે રીતે નિવેદન આપી રહ્યા હતા મને એવું લાગ્યું કે આટલું બધું એગ્રેસિવ અને આટલો બધો બચાવ શું કરવા માટે? જ્યારે કોઈ પણ આતંકવાદી કે કોઈ પણ આવી પ્રવૃત્તિ કરતો પકડાય તો એક સાચા નાગરિક તરીકે એમ કહેવું જોઈએ કે નહીં, એને સજા થવી જોઈએ અને એને કડકમાં કડક સજા થવી જોઈએ અને ફરીથી આવો ગુનો ન કરે એવી સજા થવી જોઈએ। બીજું, મનીષભાઈ એ પણ કહી રહ્યા હતા કે દારૂના વેપલામાં ભાજપના સંડોવાયેલા છે કે ડ્રગ્સના। હું એબીપી અસ્મિતાના માધ્યમથી મનીષ દોશીને ચેલેન્જ આપું છું કે 24 કલાકની અંદર એમનામાં તાકાત હોય તો ભારતીય જનતા પાર્ટીના એક પણ વ્યક્તિ સંડોવાયેલા હોય તેનું નામ રજૂ કરે। માત્ર ને માત્ર ઠૂંક ઉડાડવાથી કે માત્ર ને માત્ર બોલવાથી કે આ પ્રમાણેના નિવેદનો આપવાથી કંઈ આગળ આવી જવાતું નથી, પ્રજા તમને સમજી જતી નથી। બાકી આવા ડફોડતા ભર્યા નિવેદનો મહેરબાની કરીને બંધ કરો કે જેથી પ્રજાની અંદર તમે ગેરસમજ ફેલાવવાનું બંધ કરો। બીજું કે માત્ર એટલું કહેવાનું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સંડોવાયેલા છે, ભારતીય જનતા પાર્ટીનું આ સંડોવાયેલું છે, નામ આપતા શરમ આવે છે તમને? તમારી જોડે કશું છે જ નહીં। ભારતીય જનતા પાર્ટીની સરકારે, આદરણીય ભૂપેન્દ્રભાઈની સરકારે જે પ્રમાણે હર્ષભાઈ સંઘવી જ્યારે ગૃહમંત્રી છે ત્યારે એમણે એક નાનામાં નાના અને મોટામાં મોટા આવા ડ્રગ્સના કારોબાર કરતા લોકોને પકડ્યા છે। એ આખું ગુજરાત નહીં, આખું ભારત જાણે છે અને એના માટેની પ્રશંસા પણ આખા ભારતે કરી છે અને ગુજરાતને ડ્રગ્સ મુક્ત કર્યું હોય તો હર્ષભાઈના શાસનમાં ડ્રગ્સ મુક્ત થયું છે એ પણ ગુજરાતના દરેક ગુજરાતી જાણે છે। તો શું કરવા મનીષભાઈ આ પ્રમાણેના નિવેદનો આપે છે? એમને કહો કે મૂર્ખતા ભર્યું નિવેદન તો કોંગ્રેસ આપી રહ્યું છે, ભારતીય જનતા પાર્ટી નહીં। અને બીજું કે તમે એવું લાગે છે કે આ વસ્તુ ખોટી છે તો તમે એને બચાવવા શું કરવા પાછળ પડો છો? શું કરવા માટે મુસ્લિમોને બચાવવા માટે કોંગ્રેસના નેતાઓ બહાર પડે છે? મને એ ખબર નથી પડતી। જી યજ્ઞેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો 24 કલાકમાં આરોપ સાબિત કરે તેવું પણ યજ્ઞેશ દવેએ જણાવ્યું છે। જે મનીષભાઈ આરોપ લગાવ્યા તેને લઈ સ્પષ્ટતા કરવા યજ્ઞેશ દવેએ જણાવ્યું।